સિદ્ધાર્થ ધોળકિયા મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। રાજકોટમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ। 44.2 ડિગ્રીએ પહોંચ્યો પારો। હજુ 2 દિવસ સુધી અગનભઠ્ઠીમાં શેકાશે ગુજરાત। એપ્રિલ મહિનો શરૂ થતાં જ ગરમીએ કરંટ બતાવવાનું શરૂ કરી દીધું છે। ગુજરાતમાં ગરમીનો પારો રોજે રોજ ઊંચો જઈ રહ્યો છે। અત્યારે હાલ એ છે કે દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે। 12થી વધુ શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ સહિતના શહેરોમાં તાપમાન 44 થી 45 ડિગ્રીએ પહોંચી જતા લોકોને રીતસર આકાશમાંથી આગના ગોળા વરસવાનો અહેસાસ થઈ રહ્યો છે। અન્ય શહેરો પણ અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યા છે। એપ્રિલની ગરમીએ ગયા વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। હજુ 2 દિવસ લોકોને આકરી ગરમીથી રાહત મળવાની નથી। હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ 2 દિવસ ભીષણ ગરમી પડશે। કચ્છમાં 2 દિવસ માટે હીટવેવની આગાહી કરી છે। કચ્છમાં 2 દિવસ માટે હીટવેવની આગાહી થતાં જ આસપાસના વિસ્તારમાં પણ તેની અસર જોવા મળશે અને સિવિયર હીટવેવ છે તો સૌરાષ્ટ્રમાં પણ ગરમી ગાભા કાઢી શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ આગામી હીટવેવ યથાવત રહેશે। 11 એપ્રિલથી રાજ્યમાંથી હીટવેવ દૂર થાય તેવી શક્યતાઓ છે। કચ્છમાં રેડ એલર્ટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ તેમજ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, જૂનાગઢ અને સુરતમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે। ઉત્તર પશ્ચિમી પવનોથી રાજ્યમાં તાપમાનમાં વૃદ્ધિ થઈ શકે છે। જોકે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો પણ આવશે। આગામી 3 દિવસ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ નહીવત છે। ત્યારબાદ તાપમાન 2 થી 4 ડિગ્રી જેટલું ઘટે તેવી સંભાવના છે। હવામાન વિભાગે ગરમીથી બચવા પુષ્કળ પાણી પીવા, શરીરને સુતરાઉ કાપડથી ઢાંકવા અને માથું ખાસ ઢાંકવા સૂચન કર્યું છે। ગરમીથી સળગતા રાજકોટના 1 લાખથી વધુ લોકો પાણી વિના ટળવળશે। એક તરફ રાજકોટમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે। 44 ડિગ્રીના તાપના ટોર્ચર વચ્ચે હવે લોકોને પાણી વગર તરસ્યા રહેવું પડી શકે છે। આવતીકાલે 1 લાખથી વધુ લોકો પાણી વિના ટળવળશે। આવતીકાલે એટલે કે 8 એપ્રિલના રોજ રાજકોટ શહેરના એક સાથે 5 વોર્ડમાં પાણીનો કાપ રહેશે। તંત્ર દ્વારા પાણીનું વિતરણ કરવામાં નહીં આવે જેથી 1 લાખ કરતાં વધુ લોકોને પીવાનું પાણી નહીં। રાજકોટમાં ભર ઉનાળે પાણી કાપ મૂકવામાં આવ્યો છે। રાજકોટ શહેરના વોર્ડ નંબર 8, 10, 11, 12 અને 13ના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોવાથી પાણીનો કાપ મૂકવામાં આવશે। કાળઝાળ ગરમીમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ નિર્ણયના કારણે 1 લાખ કરતાં વધુ લોકોને પીવાનું પાણી નહીં મળે। ભર ઉનાળે મનપાના પ્રી મોન્સૂનની કામગીરી માટે પાણી કાપ મૂકવાના નિર્ણયથી લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। આક્ષેપ કર્યો કે લોકોને અગાઉથી જાણ કર્યા વિના આવી કામગીરી કરવામાં આવે છે જેના પગલે ઉનાળામાં લોકોની મુશ્કેલીમાં વધારો થાય છે તેમજ આ અંગે કોર્પોરેશનને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવી જોઈએ। ગુજરાતના આંગણે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનને લઈને લગ્ન જેવો માહોલ। ગુજરાતના આંગણે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનને લઈને લગ્ન જેવો માહોલ સર્જાયો છે। ગુજરાત કોંગ્રેસ કાર્યકરોમાં જોરદાર જુસ્સો જોવા મળી રહ્યો છે કારણ કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક તથા રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં થઈ રહ્યું છે। 2 દિવસ સુધી સમગ્ર દેશમાંથી કોંગ્રેસના નેતાઓ કાર્યકરો ગુજરાતમાં રોકાશે। કોંગ્રેસના પ્રદેશ અને રાષ્ટ્રીય સંગઠન માટે મોટા નિર્ણયનું સાક્ષી ગુજરાત બનવા જઈ રહ્યું છે। દિગ્ગજ નેતાઓનું ગુજરાતમાં આગમન થઈ રહ્યું છે। એરપોર્ટથી લઈને શાહીબાગ, સરદાર પટેલ